નર્મદે હર આજે માં નર્મદાજીની પેદલ પરિક્રમાની અંદર અમારો 70મો દિવસ છે। ત્યારે આ નર્મદાજીની મોટી કેનલ છે જે જઈ રહી છે અમારા ડાબા હાથ ઉપર છે। હમણાં સામેથી અમે ક્રોસ કરીને આ બાજુથી આવ્યા છે અને અમારા જમણા હાથ ઉપર માતાજી છે જેની દૂરી લગભગ 3 કે 4 કિલોમીટર છે। જો કે અમે રસ્તામાં છે ત્યાં જ જઈ રહ્યા છે। તો માતાજીની પરિક્રમાની અંદર આજે 70મા દિવસે અમે ગઈકાલની રાત્રિ અમે મુંડીમાં રોકાયા હતા અને ત્યાંથી આજે અમારી યાત્રાને આગળ વધારતા અમે ખટસ જઈ રહ્યા છે અને ત્યાંથી સનાવડ થઈ અને બડવાની થઈ અમારી યાત્રાને અમે આગળ વધાવીશું। તો આ યાત્રાના અંદર માની અનુભૂતિ, માનો અહેસાસ અને માનો સાક્ષાત્કાર એ હર હંમેશ થયા જ કરે છે અને એની અનુભૂતિ અને એની સાથે જ અમે આ માની પરિક્રમા ગમે તે રસ્તા ઉપર, કાચો રોડ હોય, માટીવાળો રોડ હોય, કાદવ કીચડ હોય, ડુંગર હોય, પહાડ હોય, પર્વત હોય કે જંગલ હોય, અમે અમારી યાત્રાને કન્ટિન્યુ જ રાખીએ છીએ। કારણ કે અમને સાક્ષાત્કાર માતાજી સાથે છે એવો અહેસાસ થાય છે। ત્યારે જ અમે આજે કન્ટિન્યુ 20 દિવસથી 40 કિલોમીટર દરરોજ ચાલી રહ્યા છે। દરરોજ 40 કિલોમીટર અમે ચાલી રહ્યા છે। એ જ માતાજી જ ચલાવે છે, બાકી આપણી કોઈ સાહેબ તાકાત નથી કે આપણે આટલું ચાલી શકીએ। માતાજીની કૃપા હોય અપરંપાર તો જ આ વસ્તુ બની શકે। તો અમે અમારી યાત્રાને આગળ વધાવી જ રહ્યા છે। બરાબર, ફરી પાછા આપણે નવા વિડીયો સાથે કનેક્ટેડ થઈશું। આ રસ્તો જઈ રહ્યો છે નર્મદે।